तूने पायल जो खनकाई। ओ पायल, ક્યાં જાય છે તું? અને આ મંદિરે ગઈ છે તો કે પ્રસાદ વરસાદ લાવી કે નહીં? લાવ રોનક, તું આવી રીતે રોજ મને રસ્તામાં રોકે છે ને, એ મને જરાય પસંદ નથી. અને હું તારા આવા વર્તનથી કંટાળી ગઈ છું. અરે પણ તું મારા વર્તનથી કંટાળી ગઈ છે, પણ હું નથી કંટાળ્યો. હું તો જ્યાં સુધી તને જોઉં નહીં ને, તારા દર્શન નહીં કરું ને, એટલે મારો દિવસ જ નથી ઉગતો. રોનક, તારામાં લાજ શરમ જેવું કંઈ છે કે નહીં? તને ખબર છે આની સગાઈ થઈ ગઈ છે અને 2 મહિના પછી લગ્ન થવાના છે. અને એના સાસરિયાવાળાને ખબર પડશે ને તો એની સગાઈ તૂટી જશે. જરા એનો તો વિચાર કર. જો બેન, મને છે ને પાયલ બહુ જ ગમે છે અને હું એની સાથે લગ્ન કરવા માંગતો હતો. હું એની ભાભી પાસે વાત લઈને ગયો હતો, પણ એની ભાભીએ મારી વાતને ધૂતકારી નાખી. ધૂતકારી ના નાખે તો તારા મીઠડા લે. તું આખા ગામમાં આટા મારે છે, કંઈ કામ ધંધો તો કરતો નથી. આખા ગામમાં તારી છાપ કેવી છે ને બધા જ જાણે છે. અરે પાયલ, પણ મારે કામ ધંધો કરવાની જરૂર ક્યાં છે? અરે મારે 100 વીઘાની ખેતી છે, એમાં માણસો કામ કરે છે અને મારે શું કરવાનું? ફક્ત થોડો ઘણો હિસાબ કિતાબ રાખવાનો હોય એવું રાખું છું. અરે પણ મારે ક્યાં કોઈ વાતની કમી છે? હું તને હજી પણ કહું છું, તું તારું સગપણ તોડી નાખ અને મારી સાથે લગ્ન કરી લે. તું બહુ સુખી રહીશ. અરે ગાંડી, હું તને રાણીની જેમ રાખીશ, એશ કરીશ એશ તું. બસ કર રોનક, હવે હદ થાય છે. ગામની બેન દીકરીઓ પર નજર નાખતા તને શરમ નથી આવતી? તારા બાપુજી તો ભગવાનના માણસ છે અને એમના ઘરમાં આવો શૈતાન ક્યાંથી પાક્યો? ચાલો ભાભી, આની સાથે વાત કરવામાં કોઈ ફાયદો નથી. નકામું કોઈ જોઈ જશે ને તો આપણી જ બદનામી થશે. આને કોઈ ફરક નથી પડવાનો. પાયલ ઊભી રહે. તો મને માફ કરી દે. આજ પછી હું ક્યારેય તારા રસ્તામાં નહીં આવું. અને હા, તને ક્યારેય મારી જરૂર પડે ને તો તું અડધી રાતે સાથ કરજે, હું હાજર હોઈશ. આવી ગયા પાયલબેન? ભગવાનને મંદિરે મળવા ગયા હતા કે પછી ભટકવા ગયા હતા? કેમ ભાભી આવું બોલો છો? હું મંદિર સિવાય બીજે ક્યાં જવાની હતી? અરે આજ સુધી હું કોઈ દિવસ ભટકવા ગઈ જ નથી ને. રાધાબેન, પાયલ જ્યારે બહાર જાય છે ને ત્યારે મને સાથે લઈ જાય છે. એ મારા વગર એકલી ક્યાંય જતી નથી. એની તો તમને ખબર છે ને. પણ તમને એક વાતની ખબર પાડવાની છે બેન. કઈ વાતની ખબર પાડવાની છે? જે વાત હોય ને એ માનીને કરો. રાધાબેન, જ્યારે હું ને પાયલ બહાર જઈએ છે ને ત્યારે આપણા ગામનો સરપંચનો છોકરો રોનક એનો રસ્તો રોકે છે અને પાયલની સગાઈ તોડી નાખીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરે છે. હા ભાભી, હું તો એની સામે જોતી પણ નથી. પણ શી ખબર, હું અને સુરભી જ્યારે મંદિરે જઈએ છીએ ને ત્યારે રસ્તામાં આવીને ટપકી જાય છે. અરે મને એની બહુ બીક લાગે છે ભાભી. પાયલ, એમ એક હાથે તાળી ન પડે. તે પણ કઈ એની સામે ચારા તો કર્યા જ હશે. ત્યારે તો એ તારી પાછળ પડ્યો હશે. રાધાબેન, એમાં પાયલનો કોઈ વાંક નથી. એ તો કાયમ નીચું મોડું કરીને જ ચાલે છે. પણ ઓલો નફ્ફટ છે ને તે રસ્તો આવીને રોકે, એમાં પાયલ બિચારી શું કરે? સુરભીબેન, આપણે વર્ષોથી પાડોશી છીએ અને આપણા સંબંધ પણ ઘર જેવા છે. એટલે બધી વાત તમને કરું છું. સુરભીબેન, મને તો તમારા પ્રત્યે માન છે, પણ કદાચ તમે આ મારી પાયલબાને બગાડતા નથી ને? મને તમારા પર પૂરો વિશ્વાસ છે. તમે ખોટું તો નહીં બોલો? ભાભી, મને ખબર છે કે હું તમને આંખમાં કણની જેમ પૂછું છું. મેં તમારામાં હંમેશા મારા માને જોવાની કોશિશ કરી, પણ મને મારા માના તો દર્શન ન થયા. પણ ભાભી પણ ક્યાંય ખોવાઈ ગયા. અરે તમને તો હું કાયમ માટે આ ઘરમાં ભાર ઉપર લાગી છું. હા પાયલ, તારા મા બાપ તો તને મારા ગળે નાખીને સ્વર્ગે સીધાવી ગયા અને તારા મોટા ભાઈ બહાર ગામ નોકરી કરીને રૂપિયા ઘરે મોકલાવી દે એટલે એની જવાબદારી પૂરી ને તને પાલવવાની જવાબદારી મારા પર જ આવી ગઈ ને. અને તું બેન એકવાર સાસરે ભેગી થઈ જાય ને એટલે મારો છુટકારો થાય. રાધાબેન, માફ કરજો.
એમ તો મારે તમારા ઘરમાં કંઈક બોલવાનો હક નથી, પણ મને પાયલ માટે જીવ બળે છે. એટલે હું કહું છું કે તમે જે પાયલ સાથે વર્તન કરો છો ને તે યોગ્ય નથી. એ બિચારી બાળો ત્યાંની બળેલી છે. એને ઠારવાના બદલે તમે આંખમાં ઘી ઓમો છો. સુરભીબેન, આ હું નહીં પણ મારી બળતરા બોલે છે. મારા જીવનમાં કોઈ દિવસ સુખ શાંતિ જ નહીં. પેલા સાસુ સસરાની સેવા કરી, એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, ને તમારા ભાઈ નોકરી કરવા માટે બહારગામ જતા રહ્યા. હું જ્યારથી આ ઘરમાં પરણીને આવીને ત્યારથી હૈયા હોળી જ છે. સારું, ચાલો હું જાઉં છું. હા. એક વાત તો કેવી જ પડે હો. તારા જેવી ભારે પગલાવાળી છોકરી આખી દુનિયામાં બીજી કોઈ નહીં હોય. તારા જન્મતાની સાથે તારા બાપાને ધંધામાં નુકસાની ગઈ, ને બીમાર પડ્યા ને મરી ગયા, ને પછી તરત જ તારા મા માંદા પડ્યા. એની પાછળ દવાખાનામાં લાખો રૂપિયા ખર્ચાઈ ગયા, અને તારા મોટા ભાઈને ધંધો છોડીને નોકરી કરવા માટે બહારગામ જવું પડ્યું. ભાભી, આમાં મારો શું વાંક છે? તમે મને કાયમ પૂછ્યા કરતા હોવ છો. મારા મા બાપ મરી ગયા, એમાં મારો વાંક છે? ધંધામાં નુકસાની થઈ એ મેં કરાઈ હતી. મને એ ખબર નથી પડતી કે તારા મોટા ભાઈના જન્મ પછી 12 વર્ષે તારા મા બાપને તને જન્મ આપવાની શી જરૂર હતી? મેં આજે મારા લગ્નને 15 વર્ષ થયા ને મારો ખોડો સૂનો છે. એ બધું કારણ આ છપ્પર બગીના લીધે જ થયું છે. અરે મારી છાતીમાં વેદના થઈ છે. અરે જરાક તો મારી પર દયા રાખો તમે. હું જે પણ કહું છું ને એ સાચું જ કહું છું. અધૂરામાં પૂરું અમે 5 લાખનો ખર્ચો કરાવીને તારા લગ્ન કરાવ્યા, પણ સામેવાળાના બિચારાના નસીબ ખરાબ કે એને જુવાનજોત દીકરો ગુમાવ્યો. ભાભી, તમે મોટું ઘર જોઈને મને પરણાવી તો દીધી. અરે તમે મોટું ઘર જોયું પણ મારું ઘર ના જોયું. અરે તમને ખબર છે, તમારો જમાઈ 24 કલાક દારૂના નશામાં રહેતો હતો અને દારૂ પીને ગાડી ચલાવી અને એક્સિડન્ટ કર્યું. અરે ભાભી, એમાં એનો જીવ ગયો. એમાં હવે મારો ક્યાંથી વાંક આવી ગયો? આ બધું તારા ફાટેલા કરમનો જ વાંક છે. કોણ જાણે કયા ચોઘડિયામાં તું આવી છો અને જ્યાં ત્યાં તું નખો દજ વાળે છે. હજુ તારા લગ્નનું 5 લાખનું કરજ અમારા માથે છે. ત્યાં તો એના દળીને વરખેને આ પિયા ભેગી થઈ ગઈ પાછી. અને તારા સાસરિયાવાળાએ તારો ભાગનો 1 રૂપિયો અમને નથી આપ્યો. આ 5 લાખનું દેણું કયો બાપ તારો ચૂકવશે? તો ભાભી, તમે મારા સાસરીવાળા જોડે ભાગ માગી લો ને. મેં તમને ક્યાં ના પાડી છે? અરે એ લોકોએ મને પહેરે કપડે કાઢી મૂકી ત્યારે તમે કેમ કઈ ના બોલ્યા? અને હવે 2 મહિના પછી તમને યાદ આવ્યું? પણ હા, હજી પણ કઈ મોડું નથી થયું. મોટા ભાઈને કહીને મારા સાસરીવાળા પર કેસ કરી દો ને. એ કેસ લડવાના ભદ્યા કોણ આપશે? તારા મોટા ભાઈ નોકરી કરે કે કોર્ટ કચેરીના ધક્કા ખાય? ત્યાં વકીલની ફીસ ક્યાંથી ચૂકવશું? ભાભી, તમે બંને બાજુ બોલવાનું રહેવા દો. કાં મારા સાસરીવાળા ઉપર કેસ કરો અને કેસ કરી રૂપિયા કઢાવો, કાં તો મારી પર દોષ નાખવાના બંધ કરો. ભાભી, બેમાંથી એક જ કામ કરો. મને ખોટી રીતે હેરાન નહીં કરો તમે. આ છપ્પર બગી મારા ઘરમાં ક્યાંથી આવી? આખા ઘરને બરબાદ કરી નાખ્યું છે. અને એનો મોટો ભાઈ બહાર નોકરી કરવા ગયો, આ પનોતીને મારા ગળે નાખીને. બેન, તમે મળવા માંગતા હતા ને? શું કામ હતું? રોનક, આજે હું તારી સાથે મોટી બેન તરીકે એક વાત કરવા આવી છું. રોનક, પહેલાં મેં તારી સાથે જે રીતે વાત કરી હતી ને તે બધું ભૂલી જા અને પાયલને બચાવી લે. બેન, શું થયું છે પાયલને? એ તો મને ખબર છે કે એનો વર અકસ્માતમાં ગુજરી ગયો છે,
પણ એની પછી શું થયું એ મને કાંઈ ખબર નથી. તમે જે પણ હોય એ માંડીને વાત કરો. રોનક, પાયલ અત્યારે બહુ જ દુઃખી છે અને એના વર મરી ગયા પછી એના સાસરીવાળાએ એને કાઢી મૂકી છે. અહીં પિયર આવીને એને 1 મહિનો થયો અને એના ભાભી એને બહુ જ દુઃખી કરે છે અને ના બોલવાના વેણ બોલે છે. ને હવે તું જ કંઈક રસ્તો કાઢ ને ભાઈ. પણ બેન, હું શું રસ્તો કાઢું? મારું તો મગજ જ કામ કરતું બંધ થઈ ગયું છે. તમે નહીં માનો, પાયલના લગ્ન પછી મેં આ ગામ જ છોડી દીધું હતું અને બીજા ગામમાં અમારી ખેતીવાડી છે ત્યાં હું જતો રહ્યો હતો. ભાઈ, તે લગ્ન કર્યા? જો ના કર્યા હોય ને તો તું કઈ રસ્તો કાઢી શકે છે. બેન, મારા મનમાં પાયલ વસેલી હતી. એના સિવાય હું બીજી કોઈ વિશે વિચાર પણ ન કરી શકું. મેં હજી સુધી લગ્ન નથી કર્યા અને હું લગ્ન કરવાનો પણ નથી. પણ તમે આ સવાલ મને શા માટે કરો છો? જો રોનક, તું મને મોટી બેન માનતો હોય ને તો મારી એક વિનંતી છે, તું પાયલને અપનાવી લે. મેં પાયલ પાસેથી એના મનની વાત જાણી લીધી છે. કદાચ એ આ સંબંધ માટે રાજી હોય ને, મને એવું લાગે છે. શું વિચારમાં પડી ગયો ભાઈ? પાયલ માટે તને જે પ્રેમ હતો તે હવામાં ઓગળી ગયો કે શું? આ તો પાયલ માટે મને જીવ બળતો હતો ને, એટલે મેં તને વાત કરી. બાકી તારો ફેસલો લેવા માટે તું આઝાદ છે ભાઈ. બેન, તમે તો જાણો જ છો ને કે પાયલ પ્રત્યે મારા મનમાં કેટલી લાગણી છે. આપણે છેલ્લી વાર મળ્યા ત્યારે મેં વચન આપ્યું હતું કે હવેથી હું એના રસ્તામાં ક્યારેય નહીં આવું, પણ જ્યારે જરૂર પડે ને ત્યારે તું મને સાથ કરજે. અને એ દિવસ પછી મેં પાયલને ક્યાંય જોઈ પણ નથી. બેન, તમે ચિંતા નહીં કરો, ભગવાને જે ધાર્યું હશે ને એ જ થશે. પાયલ, એ પાયલ, અહીંયા આવ. હા ભાભી, હવે કંઈ સંભળાવવાનું બાકી હોય તો બોલો. મારી વાત સાંભળ. હવે તું તારી વ્યવસ્થા તારી રીતે કરી લેજે. અમારી તારા પ્રત્યેની બધી જવાબદારી પૂરી થઈ. તારે જ્યાં જવું હોય, જે કરવું હોય એ બધી તને છૂટ છે. પણ હવે તને આ મારા ઘરમાં રાખીને મારું ઘર બરબાદ નથી થવા દેવું. એટલે ભાભી, તમે મને આ ઘર છોડીને જવાનું કહો છો? અરે મારા મોટા ભાઈને ખબર પડશે કે તમે મને આ ઘર છોડીને જવાનું કહો છો તો એમને કેવું લાગશે? અને પાયલ, આ ફેસલો મારો એકલીનો નથી, એમાં તારા મોટા ભાઈનો પણ સાથ છે. અને જો તને આ ખોટું લાગતું હોય ને, આલે તારા મોટા ભાઈને ફોન કરીને પૂછી લે. રહેવા દો ભાભી, મારે કોઈને કાંઈ નથી પૂછવું. તો હું જઈશ ક્યાં? આ દુનિયામાં તમારા સિવાય મારું બીજું કોણ છે? પાયલ, તું મારી છે. જ્યાં સુધી તું મારી છે ને ત્યાં સુધી કોઈની હિંમત નથી કે તને આંખ ઉપાડીને જોઈ શકે. ચાલ મારી સાથે. ઓહો હો હો, તારા જેવા ગુંડાના દિલમાં આટલી બધી દયા ક્યાંથી આવી ગઈ? લે પાયલ, તારો તો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ ગયો. ઓ ભાઈ, તું લઈ જતો હોય ને, તું ભાઈ આને લઈ જા. કાલે લઈ જતો હોય ને તો આજે જ લઈ જા. અને આજે જો લઈ જવાનો હોય ને તો અત્યારે જ લઈ જા. એટલે મારે આ છપ્પર પગીથી જાન છૂટે. રોનક, તમારા ઘરમાં મારા જેવી વિધવાનો સ્વીકાર કરશે? મને તમારા ઘરની બહુનો મોભો આપશે? ક્યાંક હું ઉલમાંથી ચૂલમાં ના પડી જાઉં. પાયલ, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં મારા બા બાપુજીને બધી વાત કરી નાખી છે અને મારા ઘરના બધા જ લોકો તારું સ્વાગત કરવા તૈયાર છે. પણ રોનક, મને ડર લાગે છે કે મારો જન્મ તો બધું સહન કરવા માટે જ થયો છે. હવે તારે કોઈથી ડરવાની જરૂર નથી. ચાલ, તું તારી બેગ લઈ લે. અને હા, અને બેગ ના લેવી હોય ને તો પણ વાંધો નથી. મારા બા બાપુજીએ તારા માટે દુનિયાભરની વસ્તુઓ રાખી છે. મોટા ઉપર લઈ જાઓ છો, પણ જોજો પાછી આ પનોતીને પાછી મૂકવા ન આવતા. અને તમારા ઘરનું ધનક પનક ના નીકળી જાય ને એનું ધ્યાન રાખજો. ભાભી, હવે જો રોનકના ઘરમાંથી મને જાકારો મળશે ને તો હું કૂવા પૂરીશ, પણ આ તમારા ઘરમાં પગ ક્યારેય નહીં મૂકું. એટલું હું તમને વચન આપું છું.
ચાલો રોનક, આ ઘરમાં મારા અંજણ પાણી પૂરા થઈ ગયા. ભાભી, તમે ને તમારો વર પાયલના નામનું નહીં નાખજો, કારણ કે પાયલ આજ પછી તમારા ઘરના નળિયા ન ભાળે. અને હવે તમે જોજો મારી પાયલ કઈ રીતે રાજરાણીની જેમ રાજ કરે છે. ચાલ પાયલ,